गुड मॉर्निंग विद्यार्थी मित्रों। केमिस्ट्री अंदर आज આપણે પાણી અને પાણીની અંદર પાણીની જે કઠિનતા હતી છેલ્લા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કઠણ પાણી અને નરમ પાણીની ચર્ચા કરી હતા। એમાં જે પાણીની કઠિનતા હોય છે એ કેલ્શિયમ અથવા મેગ્નેશિયમના હાઇડ્રોજન કાર્બોનેટ, ક્લોરાઇડ, સલ્ફેટ વગેરે પ્રકારના આયન સ્વરૂપે એટલે મતલબ એમ કહી શકીએ કેલ્શિયમ અથવા મેગ્નેશિયમ +2 ના હાઇડ્રોજન કાર્બોનેટ, ક્લોરાઇડ અથવા સલ્ફેટ આયનની હાજરીને કારણે પાણીમાં કઠિનતા દાખલ થતી, જેથી કરીને સાબુનો વ્યય થતો હતો, સ્વચ્છીકરણની પ્રક્રિયા ધોલાઈ પ્રક્રિયા સરળતાથી થતી ન હતી। વિદ્યાર્થી મિત્રો, આ કઠિનતાના આપણે બે પ્રકાર પાડ્યા, અસ્થાયી કઠિનતા અને બીજો પ્રકાર સ્થાયી કઠિનતા। અસ્થાયી કઠિનતા કોને કહેવાય? તો કે કેલ્શિયમ અને મેગ્નેશિયમના હાઇડ્રોકાર્બોનેટ ક્ષાર હોય તો એવા પાણીને અસ્થાયી પાણીમાં કઠિનતાને અસ્થાયી કઠિનતા તરીકે ઓળખવામાં આવે। આ કઠિનતાને દૂર કરવા માટેની બે પદ્ધતિ જે આપણે છેલ્લા લેક્ચરમાં સમજી ગયા। પહેલી પદ્ધતિ હતી ઉકાળવું, ઉકાળવાથી એમાંથી કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે અને કેલ્શિયમ અને મેગ્નેશિયમ છે એ કેલ્શિયમ કાર્બોનેટ સ્વરૂપે અને મેગ્નેશિયમ છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે અક્ષેપિત પામી અને અદ્રાવ્ય સ્વરૂપે દૂર થતું। વિદ્યાર્થી મિત્રો, બીજી પદ્ધતિ હતી એ ક્લર્ક પદ્ધતિ હતી। ક્લર્ક પદ્ધતિ એ ક્લર્ક પદ્ધતિની અંદર નિશ્ચિત જથ્થાનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ચૂનાના નિતરિયા પાણીને ઉમેરવામાં આવે તો એ ચૂનો ઉમેરવાથી કેલ્શિયમ કાર્બોનેટ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે અદ્રાવ્ય અશુદ્ધિને દૂર કરી અને પાણીનું શુદ્ધિકરણ કરતો હતો। આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કાયમી કઠિનતાની। કાયમી કઠિનતા સૌપ્રથમ કાયમી કઠિનતા કોને કારણે હોય તો સ્પષ્ટ છે કે ગઈકાલે કેલ્શિયમ અને મેગ્નેશિયમના હાઇડ્રોજન કાર્બોનેટની ચર્ચા કરી હતી। આજે આપણે વાત કરીશું કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્લોરાઇડ અને સલ્ફેટ આયન હાજર હોય પાણીમાં તો એવા પ્રકારની કઠિનતાને કાયમી કઠિનતા તરીકે ઓળખવામાં આવે છે। એટલે સૌપ્રથમ કાયમી કઠિનતા કોને કહેવાય? પાણીમાં કેલ્શિયમ અથવા મેગ્નેશિયમના ક્લોરાઇડ અથવા સલ્ફેટ ક્ષારોની હાજરીને કારણે મળતી અથવા ઉદ્ભવતી કઠિનતાને કાયમી કઠિનતા કહે છે। આનો મતલબ એમ કહી શકીએ કે કેલ્શિયમ +2 અને મેગ્નેશિયમ +2 આના ક્લોરાઇડ અથવા સલ્ફેટ ક્ષારની હાજરીને કારણે કાયમી કઠિનતા હોય છે। વિદ્યાર્થી મિત્રો, કાયમી કઠિનતાને દૂર કરવા માટેની અલગ અલગ 4 પદ્ધતિઓ। પહેલી પદ્ધતિ તો કે Na2CO3 ધોવાના સોડાનો ઉપચાર પદ્ધતિ। બીજી પદ્ધતિ કાર્બન ત્રીજી આમ તો આયન એક્સચેન્જ આયન વિનિમય પદ્ધતિ અને ચોથી પદ્ધતિ એ સંશ્લેષિત રેઝિન પદ્ધતિ। આ 4 પદ્ધતિનો આપણે સ્ટેપ બાય સ્ટેપ અભ્યાસ કરીએ। સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિની વાત કરીએ તો પહેલી પદ્ધતિ આપણી પાસે જે ક્ષાર છે MCl2 અને MSO4 પ્રકારના ક્ષાર છે, જ્યાં M બરાબર કેલ્શિયમ +2 અથવા મેગ્નેશિયમ +2। પહેલી પદ્ધતિ ધોવાના સોડાનો ઉપચાર। સૌપ્રથમ ધોવાના સોડાના ઉપચારથી ઉમેરીએ। ધોવાના સોડા ઉમેરવાથી શું થશે? તો કે ધોવાના સોડા ઉમેરવાથી દ્રાવ્ય કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો મેગ્નેશિયમના ક્ષારો
અદ્રાવ્ય કાર્બોનેટ, તો નામ જ લખે કાર્બોનેટ માં રૂપાંતરણ પામે છે. પ્રક્રિયા લખી વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે MCl2 અને MSO4 આ પ્રકારના જે દ્રાવ્ય ક્ષારો છે એને ધોવાના સોડા એટલે કે Na2CO3 સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો Na2CO3 સાથેની પ્રક્રિયા દ્વારા NaCl અને MCO3 અદ્રાવ્ય સ્વરૂપે અને 2NaCl twice NaCl છૂટા પડશે. same as it Na2SO4 અને MCO3 એ અદ્રાવ્ય સ્વરૂપે છૂટો પડશે અને Na2SO4 એ દ્રાવ્ય સ્વરૂપે. આ રીતે બંને અદ્રાવ્યને દૂર કરી અને ક્ષાર ની અંદર કાયમી કઠિનતાને દૂર કરી શકે. બીજી પદ્ધતિ જેનું નામ છે કાલ્ગોન પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, કાલ્ગોન એટલે કાલ્ગોન એ વ્યાપારી ધોરણે એટલે કે જે બજારમાં કાલ્ગોન મળે છે એનું કેમિકલ નામ સોડિયમ હેક્સામેટાફોસ્ફેટ કે જેનું સૂત્ર Na2P6O18 Na6P6O18 સોડિયમ હેક્સામેટાફોસ્ફેટ. આ સોડિયમ હેક્સામેટાફોસ્ફેટ હોય છે એને સૌપ્રથમ અને કાલ્ગોન તરીકે ઓળખવામાં છે. જે કઠિન પાણીમાંથી સ્થાયી કઠિનતા હોય છે, કાયમી કઠિનતા, એને દૂર કરવા માટે વપરાય છે. તો સૌપ્રથમ એમાંથી C6O18 એમાંથી 2 Na+ દૂર થાય અને આયન સ્વરૂપે Na4 P6O18 -2 પ્રકારનું સંકીર્ણ સંયોજન બને છે. આની પ્રક્રિયા કેલ્શિયમ અને મેગ્નેશિયમ +2 એટલે Na4 P6O18 -2 એ મેટલ સાથે પ્રક્રિયા કરી મેટલના બે અણુ મેટલનો એક અણુ કે જેની પર +2 લીધા એક અણુ દાખલ થશે એટલે Na2M P6O18 -2 અને આમાંથી એની જગ્યાએ 2 Na+ રિપ્લેસ થશે અને આ દ્વારા એ દૂર કરી શકાય. આ પદ્ધતિને કાલ્ગોન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. લખી લે. ત્યારબાદ ત્રીજી પદ્ધતિ આયન વિનિમય પદ્ધતિ, આયન એક્સચેન્જ, કે જેને જીઓલાઇટ પદ્ધતિ અથવા પરમ્યુટેટ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જીઓલાઇટ અને પરમ્યુટેટ બંને એક જ નામ છે. એક ખાસ પ્રકારનો પદાર્થ અથવા પથ્થર સ્વરૂપે હોય છે જીઓલાઇટ. 11મા ચેપ્ટરની અંદર પણ આપણે જીઓલાઇટ વિશે થોડું ભણવાનું થશે. તો સૌપ્રથમ જીઓલાઇટ છે શું? તો કે જીઓલાઇટ અથવા પરમ્યુટેટ એ છે સોડિયમ એલ્યુમિનિયમ સિલિકેટ કે જેનું સૂત્ર NaAlSiO4 સ્વરૂપે લખી શકાય. સોડિયમ એલ્યુમિનિયમ સિલિકેટ એ જીઓલાઇટ છે જે કુદરતી રીતે પ્રાપ્ત થતો પથ્થર છે. એ સોડિયમ એલ્યુમિનિયમ સિલિકેટ કે જેને NaAlSiO4 આ જીઓલાઇટનો ભાગ જ છે એલ્યુમિનિયમ સિલિકેટ અને એટલા માટે એને આ પ્રમાણે પણ દર્શાવી શકાય NaAlSiO4 NaZ Z4 જીઓલાઇટ. આ જીઓલાઇટ જે છે એ પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમને એક આયન એક્સચેન્જ સ્વરૂપે દૂર કરે છે. કઈ રીતથી? તો એના માટેની પ્રક્રિયા સમજીએ. NaZ M+2 જ્યાં M+2 બરાબર કેલ્શિયમ +2 અથવા મેગ્નેશિયમ +2 એની સાથેની પ્રક્રિયા કરી અને નિપજ તરીકે MZ2 પ્લસ Na+ છૂટા. વિદ્યાર્થી મિત્રો, 2Z અને 2Na+ અને 2 વડે ગુણાકાર કરીએ એટલે વીજભાર પણ બેલેન્સ અને પ્રક્રિયા સંતુલિત થશે. અહીં
જીઓલાઇટ સાથે જે સોડિયમ જોડાયેલો છે એ Na+ રૂપે દૂર થાય છે અને જ્યાં M બરાબર તો કે જ્યાં M બરાબર કેલ્શિયમ અથવા મેગ્નેશિયમ આયન નું એક્સચેન્જ થાય છે. જીઓલાઇટ ની અંદર આવા ઘણા બધા સોડિયમ પરમાણુ હશે. એક વખત સંપૂર્ણ જીઓલાઇટ વપરાય એટલે કે સંપૂર્ણ જીઓલાઇટ વપરાય એટલે તમામ સોડિયમ રિપ્લેસ થઈ જાય અને સંપૂર્ણ જીઓલાઇટ નું MaZ માંથી Mz2 માં રૂપાંતર પામે તો ત્યારબાદ ફરી પાછા Mz2 માંથી ફરી પાછું જીઓલાઇટ નું નિર્માણ કરવા માટે દ્રાવ્ય NaCl સાથેની પ્રક્રિયા કરવામાં આવે એટલે સંપૂર્ણ સોડિયમ પરમાણુ દૂર થયા બાદ જીઓલાઇટ ને પુનઃ કાર્યક્ષમ કરવા માટે NaCl સાથે દ્રાવ્ય NaCl અથવા NaCl ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા પ્રક્રિયા પ્રમાણ છે Mz2 NaCl સાથેની પ્રક્રિયા કરવામાં આવે એટલે NaZ MCl તો છૂટા બે સોડિયમ બે ક્લોરીન એટલે બે Z અને બે સોડિયમ સાથેની પ્રક્રિયા ફરી પાછું એ જીઓલાઇટ રીએક્ટિવેટ થાય અને ફરી પાછું એ કઠિન પાણીમાં જે કાયમી કઠિનતા છે એમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ પૃષ્ઠના ક્ષારોને સંપૂર્ણ પ્રમાણે દૂર કરી શકાય. લખી લે. ત્યારબાદ ચોથી અને સૌથી અગત્યની પદ્ધતિ એટલે છે સંશ્લેષિત રેઝિન પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, આયન એક્સચેન્જ એટલે કે આયન વિનિમય પદ્ધતિની જ વિશિષ્ટ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત પ્રવર્તમાન સમયમાં એટલે કે હાલના તબક્કાની અંદર આયન વિનિમય પદ્ધતિને વધુ અસરકારક બનાવવા માટેની પદ્ધતિ એટલે સંશ્લેષિત રેઝિન પદ્ધતિ. સંશ્લેષિત રેઝિન પદ્ધતિની અંદર જે રેઝિનનો ઉપયોગ કરવામાં આવે છે એનું સૂત્ર છે RSO3H. સૌપ્રથમ આ જે RSO3H R ફોર આલ્કાઇલ સમૂહ એટલે રેઝિન વાળો ભાગ છે એ આ છે. એને સૌપ્રથમ એક્ટિવેટ કરવા માટે આ પ્રકારના રેઝિનમાંથી પેલા NaCl સાથેની પ્રક્રિયા એટલે RSO3H એની NaCl સાથેની પ્રક્રિયા કરવામાં આવે એટલે રૂપાંતરિત પામે છે RNA Cl એની સાથે જોડાશે એટલે ClSO3H છૂટા થશે. આ જે છે સંશ્લેષિત રેઝિન તરીકે કાયમી કઠિનતામાં રહેલા કેલ્શિયમ +2 અને મેગ્નેશિયમ +2 ને એ દૂર કરે છે. પ્રક્રિયા તો કે RNA પાણીમાં રહેલા કેલ્શિયમ +2 અને મેગ્નેશિયમ +2 ને દૂર કરે છે. પ્રક્રિયા નીચે પ્રમાણે છે. સમજીએ તો RNA એની પ્રક્રિયા કેલ્શિયમ અને મેગ્નેશિયમ +2 એટલે કે મેટલ સાથે પ્રક્રિયા કરવામાં આવે કેલ્શિયમ +2 અને મેગ્નેશિયમ +2 એટલે પ્રક્રિયા દરમિયાન આની પર +2 વીજભાર છે એટલે આના બે અણુની જરૂરિયાત પડશે એટલે ટ્વાઇસ તો R2M પ્લસ જે સોડિયમ છે એ સોડિયમ પ્લસ રૂપે એટલે મેટલ ઉપર +2 વીજભાર એટલે સોડિયમ પ્લસ અને બે સોડિયમ એટલે આ પ્રમાણે એક્સચેન્જ થાય છે. આ રીતથી એ પાણીમાં રહેલા કેલ્શિયમ +2 અને મેગ્નેશિયમ +2 ને સંશ્લેષિત રેઝિન પદ્ધતિ દ્વારા દૂર કરી શકાય. ખૂબ જ વિશિષ્ટ પદ્ધતિ તરીકે છે. વિદ્યાર્થી મિત્રો, લખાણની અંદર એ થોડું ઘણું એ જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે પ્રવર્તમાન સમયની અંદર કઠિન પદ્ધતિને સંશ્લેષિત રેઝિન ધનાયન આ ધનાયનને દૂર કરે એટલે ધનાયન રેઝિન કરતા છે એટલે ટેક્સ્ટ બુકની અંદર એ પોઈન્ટ વાઇઝ લખી શકાય. પ્રક્રિયાને આ પ્રમાણે સમજી શકાય. હવે અહીં સુધીની પદ્ધતિ એ સંશ્લેષિત રેઝિન પદ્ધતિ છે. સંશ્લેષિત રેઝિન પદ્ધતિનો એક વિશિષ્ટ ઉપયોગ એ છે કે તે વિખનિજિત પાણી અથવા વિઆયનીકૃત પાણીનું નિર્માણ કરે છે. તે પ્રક્રિયા સમજીએ. વિખનિજિત પાણી અથવા બિન આયનીકૃત પાણી કે જેની અંદર ખનિજનું પ્રમાણ એક પણ ધનાયન કે ઋણાયન હોતો નથી એવા પ્રકારના પાણીનું નિર્માણ કરવું વિખનિજિત પાણી.
વિખનિજિત પાણીમાં કેલ્શિયમ +2 અને મેગ્નેશિયમ +2 ને દૂર કરવામાં આવે છે અને આ ઉપરાંત પાણીમાં રહેલા જે ઋણાયન Cl- SO4 - 2 HCO3 - 2 એટલે કાર્બોનેટ ક્લોરાઇડ સલ્ફેટ આયનોને પણ દૂર કરવો તો એના માટે ખાસ પ્રકારના ધનાયન વિનિમય રેઝિન કરતા અને ઋણાયન વિનિમય રેઝિન કરતા કારણ કે આપણે ચર્ચા કરીએ છીએ આ પ્રકારે કે મેગ્નેશિયમ +2 અને કેલ્શિયમ +2 આવા ધનાયનને દૂર કરવા માટે ધનાયન વિનિમય રેઝિન નો ઉપયોગ કરવામાં આવે HCO3 Cl- અને SO4 - 2 ને દૂર કરી અને OH- નું નિર્માણ કરવું એટલે ઋણાયન વિનિમય રેઝિન કરતાનો ઉપયોગ કરવામાં આવે તો સૌપ્રથમ આપણે ધનાયન વિનિમય રેઝિન કરતા ઋણાયન વિનિમય રેઝિન કરતા RH નો ઉપયોગ કરીએ તો RH એ સૌપ્રથમ એ મેગ્નેશિયમ અથવા કેલ્શિયમ +2 સાથેની પ્રક્રિયાથી R2M અને H+ નું નિર્માણ કરશે R2 છે એટલે 2 વડે ગુણાકાર કરીએ એટલે 2H+ આ દ્વારા H+ નું નિર્માણ થશે સાથે આપણે ઋણાયન વિનિમય રેઝિન કરતા પણ સમજીએ તો ઋણાયન વિનિમય રેઝિન કરતા કે જેનું સૂત્ર છે RNH3OH આ RNH3OH છે પહેલા સૌપ્રથમ એનું નિર્માણ કરવું પડશે ઋણાયન રેઝિન કરતા છે એ છે RNH3+OH- આનું નિર્માણ કરીએ તો આના નિર્માણ માટે RNH ની પ્રક્રિયા H2O સાથે કરવામાં આવે તો RNH3+OH- રેઝિન બનશે આ રેઝિનમાંથી એટલે કે RNH3+OH- એમાં આને જેમ આપણે મેટલ તરીકે લખીએ છીએ મેટલ +2 તરીકે લખીએ એમ આને જો X- તરીકે લખીએ તો X- ઈ OH ને દૂર કરશે અને એની સાથે જોડાશે એટલે R અહીંયા ઋણાયનનું એક્સચેન્જ થાય છે X- પ્લસ ઈ OH- નું નિર્માણ થશે અહીં ધનાયન વિનિમય રેઝિન કરતા દ્વારા ઉત્પન્ન થયેલો H+ અને ઋણાયન વિનિમય રેઝિન કરતા દ્વારા ઉત્પન્ન થયેલો OH- એ બંને વચ્ચેની પ્રક્રિયા H+ અને OH- એ બંને વચ્ચેની પ્રક્રિયા H2O બને છે અને આ H2O એને વિખનિજિત પાણી તરીકે ઓળખવામાં આવે છે કે જેની અંદર ધનાયન તરીકે કેલ્શિયમ મેગ્નેશિયમ +2 પણ નથી અને ઋણાયન તરીકે આ કોઈ પણ આયન હોતા નથી આ રીતથી એ વિખનિજિત પાણીનું નિર્માણ કરી શકાય છે લખી લઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન પેરોક્સાઇડ ખૂબ જ અગત્યનો ટોપિક હાઇડ્રોજન પેરોક્સાઇડ કારણ તો હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એ ઔદ્યોગિક એકમોમાંથી જે બહાર છોડવામાં આવતું નકામું પ્રવાહી હોય છે એના પ્રદૂષણ મુક્ત કરવા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડનો મહત્તમ જથ્થાનો ઉપયોગ થતો હોય છે તો સૌપ્રથમ આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટની વાત કરીએ તો ત્રણ પ્રકારે આપણે બનાવટ સમજવાની છે એની પહેલી બનાવટ એ છે બેરિયમ પેરોક્સાઇડમાંથી બેરિયમ પેરોક્સાઇડ પહેલી બનાવટ બેરિયમ પેરોક્સાઇડમાંથી સૌપ્રથમ બેરિયમ પેરોક્સાઇડ એટલે કે BaO2 8H2O એની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે H2SO4 સાથેની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા એકદમ સ્પષ્ટ છે કે બેરિયમ પેરોક્સાઇડ H2O2 એટલે Ba અને SO4 એટલે BaSO4 H2 અને O2 એટલે H2O2 અને 8 પાણીના અણુ હોય છે એ છૂટા પડે આ રીતે હાઇડ્રોજન પેરોક્સાઇડ મેળવવામાં આવે છે બીજી બનાવટ એ છે પેરોક્સો ડાઇસલ્ફ્યુરિક એસિડ તો સૌપ્રથમ પેરોક્સો ડાઇસલ્ફ્યુરિક એસિડ બનાવવામાં આવે છે પેરોક્સો ડાઇસલ્ફ્યુરિક એસિડ જેનું સૂત્ર થશે H2SaOH તો સૌપ્રથમ આ પેરોક્સો ડાઇસલ્ફ્યુરિક એસિડ એ વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવે છે સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન કરતા એની અંદર બે પોઈન્ટ લખી શકીએ H2SO4 નું વિદ્યુત વિભાજન કરતા
શું મળે તો કે H2SO4 H2SO4 નું વિદ્યુત વિભાજન એટલે HSO4 માઈનસ એનું વિદ્યુત વિભાજન એટલે રૂપાંતરિત થશે HO3S ઓક્સિજન 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 અને SO3S એટલે બે હાઇડ્રોજન બે સલ્ફર અને 4 4 3 3 6 ને આ બે ટોટલ 8 ઓક્સિજન એટલે સૂત્ર હકીકતમાં થશે H2H2O8 એટલે પહેલો પોઈન્ટ H2SO4 નું વિદ્યુત વિભાજન અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એનું જળ વિભાજન કરવામાં આવે આનું જળ વિભાજન કરતા H2H2O8 પ્લસ H2O જળ વિભાજન કરવામાં આવે એટલે બે અણુ H2SO4 ના છૂટા પડશે અને સાથે સાથે H2O વિદ્યાર્થી મિત્રો બુકની અંદર અહીંયા આ 4H++ 2SO4 -2F બંને હકીકતમાં H2SO4 જ છે અને આ રીતે સલ્ફ્યુરિક એસિડ H2 સલ્ફ્યુરિક એસિડ અને સાથે હાઇડ્રોજન પેરોક્સાઇડ નું નિર્માણ થાય છે વિદ્યાર્થી મિત્રો જે ભારે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એટલે કે D2O2 પ્રયોગશાળાની અંદર D2O2 ની બનાવટ પણ આ પ્રમાણે હોય છે પ્રયોગશાળામાં D2O2 ની બનાવટ એ હકીકતમાં H2SO4 નહીં પરંતુ પોટેશિયમ પેરોક્સો સલ્ફેટ માંથી મેળવવામાં આવે પોટેશિયમ પેરોસલ્ફેટ જેનું સૂત્ર છે K2H2OA એની ભારે પાણી સાથેની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો ભારે પાણી સાથેની પ્રક્રિયા એટલે D2O આને ભારે પાણી તરીકે ઓળખવામાં આવે છે એની પ્રક્રિયા કરવા માટે ઓક્સિજન અહીં આવશે એટલે સૂત્ર મળશે K2SO4 એના બે અણુ પ્લસ રૂપાંતર થશે D2O આ રીતે એનું નિર્માણ કરી શકાય લખી લઈએ છેલ્લી પ્રક્રિયામાં નિપજ તરીકે મળશે KdSO4 અને D2O2 એટલે બે કેડીએમ ની જરૂરિયાત પડશે એટલે બે વડે ગુણાકાર કરી એટલે બે પ્રક્રિયા આ રીતે બેલેન્સ કરી શકાય લખી લઈએ ત્યારબાદ ત્રીજી બનાવટ અને અગત્યની બનાવટ ઔદ્યોગિક બનાવટ વિદ્યાર્થી મિત્રો 2 આલ્કાઇલ એન્થ્રાક્વિનોન 2 આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ માંથી સ્વયં ઓક્સિડેશન પ્રક્રિયાથી એને બનાવવામાં આવે છે સ્વનિયંત્રિત ઓક્સિડેશન પ્રક્રિયા આલ્કાઇલ તરીકે ઇથાઇલ પણ લઈ શકાય એટલે 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોલ એની સ્વયં ઓક્સિડેશન પ્રક્રિયા એટલે O2 અથવા એની ઉલટી પ્રક્રિયા H2 Pd એટલે કે રિડક્શન કરતા તરીકે પ્રક્રિયા તો એમાંથી H2O2 પ્લસ ઓક્સિડેશન પામેલી પર છૂટી પડે આ જે H2O2 હોય છે એ વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર 1% H2O2 મળે છે એને સૌપ્રથમ પાણી સાથે નિષ્કર્ષણ કરવા માટે કરવામાં આવે છે અને ત્યારબાદ આ પાણી સાથે નિષ્કર્ષણ કરી અને નીચા દબાણે નિસ્યંદન કરવામાં આવે નીચા દબાણે નિસ્યંદન કરતા એ 30% H2O2 માં રૂપાંતર પામે છે હજી બાકીનો 70% એમાં પાણી છે અને એટલા માટે હજી એને વધુ નિસ્યંદન એટલે વધુ કાળજીપૂર્વક નીચા દબાણે નિસ્યંદન કરવામાં આવે તો 30% ની જગ્યાએ 85% H2O2 મળે છે અને શુદ્ધ H2O2 મેળવવા માટે જે બાકીના જે 15% પાણી છે એને બરફ સ્વરૂપે રૂપાંતરિત કરવામાં આવે છે એટલે બાકીના ભાગને બરફમાં રૂપાંતર કરીને બાકીના H2 ને બરફમાં રૂપાંતરિત કરી
અને શુદ્ધ એટલે કે 100% H2O2 નું નિર્માણ આ રીતે ઔદ્યોગિક બનાવટ દ્વારા કરવામાં આવે છે. લખી લઈએ. વિદ્યાર્થી મિત્રો, એના ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો સામાન્ય રીતે રંગવિહીન પ્રવાહી છે. થોડું આછો ગુલાબી પ્રકારનો રંગ આછો વાદળી પ્રકારનો રંગ એમાં જોવા મળે છે. આ ઉપરાંત બજારમાં મળતો H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય છે. એ બજારમાં મળતો હાઇડ્રોજન પેરોક્સાઇડ કે જે 100 કદ ધરાવતું હોય, 100 કદ કે જેને 100 V વડે પણ લખવામાં આવે છે, એ હકીકતમાં 30% H2O2 ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, બજારમાં મળતો H2O2 એ 100 કદ, એનો મતલબ શું થાય? તો કે એનો મતલબ એમ કહી શકાય કે 1 લિટર જેટલું HTPA એ 100 કદનો ઓક્સિજન આપે. એટલે કે 30% વાળા સાંદ્રતા વાળું જો દ્રાવણ ધરાવતું હોય, H2O2 નું 30% સાંદ્રતા વાળું દ્રાવણ ધરાવતું હોય, એ 100 કદ O2 મુક્ત કરે. આનો મતલબ એમ કહી શકાય કે 30% હોય તો 100 કદ, જો 3% હોય તો 10 કદ જેટલો O2 ધરાવતો હોય છે. એક નાનો એવો કોયડો છે, એને આધારે સમજવા માટે. કોયડો 9.5 રકમ આ પ્રમાણે આપેલી છે. 10 કદ વાળા હાઇડ્રોજન પેરોક્સાઇડના દ્રાવણની પ્રબળતા નક્કી કરો. અથવા એમ કહી શકાય કે 10 કદ વાળા હાઇડ્રોજન પેરોક્સાઇડની પ્રબળતા એટલે કે એમાંથી કેટલા ગ્રામ એ મુક્ત કરે ઓક્સિજન, H2O2 કેટલા ગ્રામની જરૂરિયાત પડે. તો એના માટેની પ્રક્રિયા લખીએ. H2O2 gives H2O plus O2. પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે 2 વડે ગુણાકાર કરીએ. આ પ્રમાણે દર્શાવી શકીએ 2H2O2. અહીં સ્પષ્ટ છે કે 1 મોલ O2 અને 1 મોલ O2 એટલે HTPA નું કદ થાય 22.4 લિટર. HTPA પર 22.4 લિટરનો કદનું હોય. આપણે આનું પ્રમાણ, આની પ્રબળતા ગણવી છે તો H2O2 ની 22.4 લિટરે પ્રબળતા કેટલી થાય? તો 22.4 લિટર એની પ્રબળતા થશે. H2O2 નું આણ્વિય દળ ગણતરી કરીએ તો H2O2 નું આણ્વિય દળ 2 * 1 plus 2 * 16 એટલે 2 plus 16 * 2 = 32 એટલે આ થશે 34 ગ્રામ ઇન્ટુ મોલિક્યુલ્સ. H2O2 નું આણ્વિય દળ કેટલું થશે? 34 ગ્રામ. એ 2 મોલ છે એટલે 2 * 34 એટલે કે 68 ગ્રામ. 22.4 લિટરે એ 68 ગ્રામ H2O2 પ્રબળતા દર્શાવે. તો આપણી પાસે છે 10 કદ. 10 કદ એનો મતલબ કદ એટલે ઓક્સિજન વાયુ. અહીં આપણે 100 કદ લખ્યું એટલે કેટલો? 100 કદનો O2 મુક્ત કરે. અહીંયા 22.4 કદ એનો મતલબ કે આ 22.4 લિટર એનો મતલબ કે 22.4 કદ થઈ. રકમની અંદર આપણે 10 કદ માટે H2O2 ની પ્રબળતા નક્કી કરવાની છે. તો આમ લખી શકાય ત્રિરાશિ માનીએ 22.4 લિટર એટલે કે 22.4 V કદ O2 મુક્ત કરવા. મુક્ત માટે H2O2 ની પ્રબળતા કેટલી? તો 68 ગ્રામ. રકમમાં પૂછ્યું છે 10 કદ એટલે 10 લિટર માટે H2O2 ની પ્રબળતા કેટલી થશે? તો કે H2O2 ની પ્રબળતા ક્રોસમાં 10 * 68 એને ભાગ્યા 22.4 ગુણાકાર ભાગાકાર કરીએ એટલે જવાબ પડે છે 30.36 ગ્રામ પ્રતિ લિટર. એટલી H2O2 ની પ્રબળતા દર્શાવે છે. લખી લઈએ. ત્યારબાદ એના ભૌતિક ગુણધર્મોની અંદર બંધારણની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, બંધારણની વાત કરીએ તો H2O2 નું બંધારણ આ રીતનું છે. એટલે કે અહીંયા બંને જે જોઈન્ટ છે આ રીતે દર્શાવી તો ચાલે. બંને જોઈન્ટમાં બંને ઓક્સિજન અહીંયા એક ઉપરના સમતલમાં હાઇડ્રોજન અને એક નીચેના સમતલમાં હાઇડ્રોજન હોય છે. એટલે અસમતલીય બંધારણ છે. એક જ સમતલમાં H2O2 નું બંધારણ હોતું નથી. આ રીતે બે અલગ અલગ સમતલમાં હોય છે. એટલા માટે એનું બંધારણ અસમતલીય
અને એ અસમતલી બંધારણની અંદર બંને તલ એટલે એક તલ અને આ બીજું તલ એ બંને તલ વચ્ચેના બંધ કોણ એ એની H2O2 ની વાયુ અવસ્થા અને ઘન અવસ્થાની અંદર અલગ અલગ હોય છે. વાયુ અવસ્થાની અંદર વિદ્યાર્થી મિત્રોનો બંધ કોણ હોય છે 111.5 ડિગ્રી જ્યારે 90.2 ડિગ્રી એ ઘન અવસ્થાની અંદર બંધ કોણ. હવે વાત કરીએ H2O2 નું સંગ્રહની વાત. શા માટે એને સંગ્રહ કરવા માટે ખૂબ જ કાળજી રાખવી પડે એનું કારણ છે કે H2O2 છે એમાંથી H2O O2 એટલે કે આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડને લાંબો સમય જો રાખી મૂકવામાં આવે તો એમાંથી H2O અને ઓક્સિજન છૂટો પડે પછી હાઇડ્રોજન પેરોક્સાઇડ તરીકેની ગુણ દર્શાવતું નથી, એની પ્રબળતા દર્શાવતું નથી. આ પ્રકારની પ્રક્રિયા થઈ જતી હોય છે. તો એને સંગ્રહ કરવા માટે ખાસ કરીને મીણ ચડાવેલા મીણના પડવાળા કાચ અથવા સ્ટીલના પાત્રમાં સંગ્રહ કરવામાં આવે કે જેથી કરીને આ પ્રક્રિયા થશે નહીં. આ ઉપરાંત એની અંદર સ્ટેબિલાઇઝર સ્થાયી કરતા પદાર્થ તરીકે યુરિયા ઉમેરવામાં આવે છે. સ્થાયી કરતા પદાર્થ યુરિયા ઉમેરવામાં આવે. આ ઉપરાંત એને ધૂળના કણોથી દૂર રાખવામાં આવે. કારણ શું તો કે ધૂળના કણો સાથે વિસ્ફોટક પ્રક્રિયા આપે છે. એટલે ધૂળના કણો સાથે વિસ્ફોટ થાય છે અને એટલા માટે વિસ્ફોટક પ્રક્રિયા આપે જેથી કરીને વિસ્ફોટીય રીતે વિઘટન ન પામે એટલા માટે ધૂળના કણોથી એને દૂર રાખવામાં આવે. આ રીતે એને સંગ્રહ કરવામાં આવે છે. લખી લઈએ. રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો બંને માધ્યમ એટલે એસિડિક માધ્યમ અને બેઝિક માધ્યમમાં એ પ્રબળ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તરીકેનો ગુણ દર્શાવે. એટલે મેઇન મહત્વનો ગુણધર્મો છે એ આ જે છે કે એસિડિક અને બેઝિક બંને માધ્યમમાં બંને વલણ દર્શાવે છે. ઓક્સિડેશન કરતા તથા રિડક્શન કરતા તરીકે નો ગુણ દર્શાવે. કેટલીક પ્રક્રિયાઓ દ્વારા સમજીએ તો વધારે ખ્યાલ આવશે. જેમ કે એસિડિક માધ્યમમાં પહેલા આપણે ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણ સમજીએ. તો ઓક્સિડેશન કરતા તરીકેના ગુણ માટેની પ્રક્રિયા એ Fe+2 નું Fe+3 માં રૂપાંતર કરે. Fe+2 એની એસિડની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ Fe+3 માં રૂપાંતર કરે અને પ્લસ H2O છૂટા. વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયાને સમજ એટલે વધારે ખ્યાલ આવશે. Fe+2 નું Fe+3 માં રૂપાંતર પ્રક્રિયા એટલી જ પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે આગળ આપણે સમજાવ્યા એ પ્રમાણે રેડોક્સ પ્રક્રિયાની અંદર જે પ્રક્રિયા સંતુલિત કરેલી હતી એ જ પ્રક્રિયાથી અને પ્રક્રિયાને સંતુલિત કરી શકાય. 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન એટલે 2 વડે ગુણાકાર કરીએ 4 હાઇડ્રોજન પ્રક્રિયાથી બેલેન્સ. રિડક્શન કરતા તરીકેનો ગુણ સમજીએ. એસિડિક માધ્યમમાં રિડક્શન કરતા તરીકેનો ગુણ એ MnO4 નું અહીંયા ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણ એ +2 નું +3 માં રૂપાંતર કરે છે. એ જ રીતે રિડક્શન કરતા તરીકેનો ગુણ સમજીએ તો MnO4 નું H+ ની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એ Mn+2 માં રૂપાંતર કરે +H2O. પ્રક્રિયામાં સમજીએ તો અહીંયા Mn નું ઓક્સિડેશન આ એ +7 છે એમાંથી Mn નું ઓક્સિડેશન આ +2 માં રૂપાંતરિત કરે. એટલે અહીંયા એનું રિડક્શન થાય છે હાઇડ્રોજન પેરોક્સાઇડ દ્વારા અને એટલા માટે એને રિડક્શન કરતા તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે 2Mn એટલે +2 4 અને 8 ઓક્સિજન એ થશે અને H2O2 દ્વારા એ H+ આવશે અને પ્લસ એ O2 5O2 એટલે 5H2O2 માંથી 5O2 10 આ અને બાકીના 6 તો 6H+ પ્રક્રિયાથી બેલેન્સ કરે છે. વાત કરીએ બેઝિક માધ્યમની અંદર તો કે બેઝિક માધ્યમમાં
સૌપ્રથમ વાત કરીશું ઓક્સિડેશન કરતા. તો ઓક્સિડેશન કરતા Fe+2 નું Fe+3 માં Fe+2 નું Fe+3 માં કોના દ્વારા H2O2 દ્વારા માધ્યમ કયો તો કે બેઝિક માધ્યમ OH- પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે 2 અને અહીં જોડે ગુણાકાર કરીએ એટલે અહીં કુલ વીજભાર +4 અહીં +6 માંથી 2 બાદ કરીએ તો પ્રક્રિયા એકદમ સરળ રીતથી બેલેન્સ. રિડક્શન કરતા તરીકેનો ગુણ સમજીએ તો રિડક્શન કરતા પણ સેમ MnO4 નું જ રિડક્શન સમજીએ પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા MnO4 નું Mn+2 નહીં પરંતુ MnO2 નું અહીંયા એનું ઓક્સિડેશન એ +2 માંથી +3 માં થાય છે. અહીંયા એનું રિડક્શન +7 માંથી +4 માં થાય. પ્રક્રિયા માટે તો કે H2O2 MnO2 સાથે તો કે MnO2 સાથે H2O O2 અને OH- ઉત્પન્ન થાય છે. પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે અહીંયા પણ 2 વડે ગુણાકાર કરીએ તો 2 આના અણુ CH2O એટલે બંને સરખા 2HOH અને 2OH અહીંયા ઓક્સિજનની વાત કરીએ તો 6 ઓક્સિજન 2 4 અને 6 ઓક્સિજન આ રીતથી એસિડિક અને બેઝિક માધ્યમમાં પ્રબળ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તરીકેની પ્રક્રિયાઓ દર્શાવે છે. લખી લો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો H2O2 નો ઉપયોગની વાત કરીએ તો મુખ્યત્વે 4 ઉપયોગ 4 ને એની અંદર પણ ઘણા સબ ટોપિક છે. રંગનાશક તરીકે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આમાં ઉદાહરણ તરીકે વાળ આપેલો રંગનાશક એટલે રંગને દૂર કરવો. દાખલા તરીકે વાળ હોય તો વાળની અંદર કોઈ પણ પ્રકારની ડાઇસ કરવા માટે કલર લગાડવા માટે સૌપ્રથમ હાઇડ્રોજન પેરોક્સાઇડ વડે વાળમાંથી જે ઓરિજિનલ જે રંગ હોય છે બ્લેક એને દૂર કરવામાં આવે છે અને ત્યારબાદ જે પ્રકારના રંગનું એની પર સ્થાપન કરવું એ કરી શકાય. એટલે વાળ, કાપડ, કાગળનો માવો છે, લાકડું, તેલ, ચરબી વગેરેમાં જે રંગ હોય છે રંગને દૂર કરવા માટે રંગનાશક પદાર્થ તરીકે ખૂબ જ ઉપયોગી H2O2 હોય છે. મંદ સંક્રમણહારક અને જીવાણુનાશક બંને જીવાણુનો નાશ કરે છે. જીવાણુનાશક તરીકે પરહાઇડ્રોલ બજારમાં મળે છે. આ બંનેમાં ફરક માત્ર એટલો હોય છે કે પરહાઇડ્રોલ એટલે કે જે જીવાણુનાશી હોય છે એ સજીવો માટે જે જીવાણુનાશી પદાર્થ તરીકે ઉપયોગ કરવામાં આવે છે એને જીવાણુનાશી કહેવાય અને નિર્જીવ પદાર્થ દાખલા તરીકે ભોંયતળિયું છે, દીવાલ છે, બાથરૂમ છે વગેરેની અંદર જે જીવાણુનો નાશ કરવા માટે જે પદાર્થનો ઉપયોગ કરવામાં આવે એને મંદ સંક્રમણહારક કહેવામાં આવે છે. એટલે બંને સેમ જ છે, જીવાણુનો જ નાશ કરે છે, એક નિર્જીવ સપાટી ઉપર ને સજીવ સપાટી ઉપર. આ ઉપરાંત બીજો ઉપયોગની વાત કરીએ ઊંચી ગુણવત્તાવાળા પ્રક્ષાલકો ખાસ કરીને ઊંચી ગુણવત્તાવાળા એટલે કે સર્ફ એક્સેલ છે ડિટર્જન્ટની અંદર સર્ફ પ્રક્ષાલક અને ડિટર્જન્ટ સર્ફ એક્સેલ છે એરિયલ છે વગેરે જે ઊંચી ગુણવત્તાવાળા ડિટર્જન્ટ હોય છે એની અંદર સોડિયમ પરબોરેટ અને સોડિયમ પરકાર્બોનેટ હોય છે. એના ઉત્પાદન માટે હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ થાય છે. ખાદ્ય પદાર્થો, ઔષધો, હાઇડ્રોક્વિનોન, ટાર્ટરિક એસિડ જેવા પદાર્થોના સંશ્લેષણ માટે પણ H2O2 નો ઉપયોગ થાય છે. આ ઉપરાંત હરિયાળુ રસાયણ માટે આ H2O2 ની શરૂઆતમાં આપણે ચર્ચા કરી એ પ્રમાણે હરિયાળુ રસાયણ ગ્રીન કેમિસ્ટ્રી વિદ્યાર્થી મિત્રો જે ઘરેલું અને ઔદ્યોગિક નકામા કચરો જે બહાર ફેંકવામાં આવે છે ખાસ કરીને પ્રવાહી નકામા પ્રવાહીના ઉપચારણ માટે એની અંદર જે નકામો ભાગ હોય છે એને ઓક્સિડેશન કરવા માટે ઓક્સિડેશન કરતા તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. ગટરમાં નકામા પ્રવાહીને એના ઉપચાર માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ ખૂબ જ અગત્યનો હોય છે. આ એના મુખ્ય ઉપયોગ છે જે આપણે નોંધી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાઠનો અંતિમ પોઈન્ટ ભારે પાણી D2. વિદ્યાર્થી મિત્રો ભારે પાણીનો ઉપયોગ ન્યુક્લિયર રિએક્ટરની અંદર ન્યુટ્રોનના મંદક તરીકે જો ન્યુટ્રોનને મંદક તરીકે ભારે પાણીનો ઉપયોગ ન કરવામાં આવે તો ન્યુટ્રોનનું પ્રમાણ વધી જાય અને ન્યુટ્રોનનું પ્રમાણ વધે તો વિખંડન પ્રક્રિયા છે એ વિસ્ફોટમાં પરિણમે છે અને એટલા માટે ન્યુક્લિયર રિએક્ટરની અંદર પૂરતા પ્રમાણમાં જે ન્યુટ્રોન કરતાં વધારે જે ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે એને મંદક તરીકે ભારે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓની ક્રિયાવિધિ સમજવા માટે એ વિનિમય પ્રક્રિયાઓની ક્રિયાવિધિ સમજવા માટે ભારે પાણીનો ઉપયોગ થતો હોય છે. અને અન્ય ઉપયોગની અંદર ડ્યુટેરિયમ યુક્ત સંયોજનની બનાવટ માટે એમાં આપણે એક બનાવટ D2O2 ની બનાવટમાં આપણે જોઈ ગયા KDSO4 એ ડ્યુટેરિયમ યુક્ત સંયોજન એમાં પણ ભારે પાણીનો આપણે
ઉપયોગ સંયોજકતા. અન્ય અહીંયા કેટલાક સંયોજન માટેની પ્રક્રિયા આપેલી છે, જેમ કે CaC2 એટલે કે કેલ્શિયમ કાર્બાઇડની પ્રક્રિયા પાણી સાથેની ભારે પાણી સાથેની પ્રક્રિયા થાય તો વિપદ તરીકે C2D2 પ્લસ CaOD ટ્વાઇસ H પ્લસ અને OH માઈનસ એ પ્રમાણે એટલે બે ડ્યુટેરિયમ બે વડે ગુણાકાર કરીએ બે અહીંયા બે ઓક્સિજન પ્રક્રિયા રીતથી બેલેન્સ પ્રક્રિયા છે. SO3 ની D2O સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો D2SO4 અહીં જો H2 હોય તો H2SO4 SO3 ની H2O સાથેની પ્રક્રિયા તો H2SO4 સેમ એજ D3 D2SO4. આ ઉપરાંત તો કે Al4C3 એની પ્રક્રિયા D2O સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો CD4 AlOD3 એલ્યુમિનિયમ તો કે એલ્યુમિનિયમ 4 એટલે 4 13 12 OD અને 3 વડે ગુણાકાર કરીએ એટલે 4 13 12 D એટલે 4 H પ્લસ અને OH માઈનસ કેટલા 12 ઉત્પન્ન થાય એટલે 12 એ ભારે પાણીના અણુઓ દ્વારા પ્રક્રિયાને સંતુલિત કરી શકીએ. આ ઉપરાંત પાઠને અંતે ઈંધણ તરીકે ડાયહાઇડ્રોજન વાયુનો ઉપયોગ એ ક્રમશઃ કેટલી પ્રગતિ સધાય છે એના માટેનું વર્ણન આપેલું છે, જે તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે.